કાલાવડના નવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું। ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભો અપાયા। રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું। ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર અને આવકારી સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત કરાયેલ આરોગ્ય કેમ્પમાં અને આરોગ્ય તપાસ કરાઈ હતી, જેમાં પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધિ તેમજ આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા, જેની લાભાર્થીઓને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા। તેમજ ધારાસભ્ય દ્વારા નવા ગામ ગ્રામ પંચાયતને હર ઘર જલ પંચાયતના અભિનંદન પત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિના મૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રિકાબેન તેમજ જયંતિભાઈ પાનસુરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર। સંકલ્પ યાત્રાના કાર્યક્રમના ભાગરૂપે આજ રોજ નવા ગામ ખાતે તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર ખાતે શાળામાં કાર્યક્રમ રાખેલ હતો। કાર્યક્રમની અંદર માનનીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા સાહેબ અને તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અન્ય સરકારી અધિકારી હાજર રહેલ હતા અને કાર્યક્રમની અંદર ભારત સરકારની તેમજ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને તેનો લાભ આપવાનો અને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રથ દ્વારા તેનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે।